હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો હેપી ઉત્તરાયણ ટુ ઓલ. અને અમે લોકો ધાબા ઉપર ચડી ગયા છીએ હવે, અને અમે હવે પતંગ ઉડાવી. આરુ અને સુરજભાઈ ઉડાવી રહ્યા છે, અને આરુએ તો 5-6 પતંગ કપાવડાવી દીધી છે. 10-20 50 જેટલી કાપી રાખી છે. એ તો મેં જોઈ નથી. તું જોવે ને, તું આગળી છે. જ્યાં કાપું તાર નહીં દેખાય, તો જ્યાં કપાય તારે બધું દેખાય. એવું થયું. હું આવી ત્યારથી તો કપાય છે. અને અમે પતંગ બ્લેક એન્ડ વ્હાઈટ રેડ આપણી છે, ડબલ વાળી આપણી છે. હા, રેડ કપાઈ અમારી દીધી છે. સુરજભાઈએ હેલો હેલો ગાઈસ. આવો. હાય. શું કરો છો? શું કર્યું આખો દિવસ? આખો દિવસ કામ કર્યું, પછી ગયા ધાબે. તો અંજુને માં ત્યાં જઈએ, થોડો શ્વાસ લેવા દે. રુદુ કોને મને શું વાગ્યું? જયું નહીં આયો? ના જયું ઘરે. આરામ. હા ચલો. ઓહો રેડી. આટલી લેટ કેમ પડી? અમે બધા કેટલું નાચ્યા, અમે કેટલી ઉડાડી. હે? લો શેરડીનો સાઠો ખાઈ લ્યો. ઓહો, એમને વાત કરી. લેતા આવી ગયો. ચેન્જ કરો. આવી ગયો. તો જો અહીંયા બે વાર સુધી રોજ બેલો એટલા ફોટા હે નહીં? બહુ બધા ફોટા પાડી દીધા. હા, હવે ગરબા ગઈએ આપણે. સૌથી વધારે ભાભીના ફોટા પાડ્યા. તમારા બહુ જ. આમ ખોલજો. આ જો બતાવો. અને આ લોકો જો બધા કાપો કેમને બૂમો પાડો. લાગ્યું જ મન. આરું તો એવું જ કરે છે, પણ અંકિતભાઈ હેલો બ્રધર, એનીથિંગ યુ વોન્ટ ટુ સે? ચાલો ભાઈ પતંગ ચગાઈ લે. તમે પતંગ ચગાવવાથી શરમાવ છો? ના ભાઈ જરાય નહીં. નહીં શરમાવાનું. લૂંટવાની શરમાઈ. એ પેલા બેન હે ને એક સુરત ના કોઈ, વર્ષમાં એક જ વાર આવે. 12 વખત આવે તહેવાર કયો? ઉત્તરાયણ. 2 દિવસ આવે. હા, તો એ 2 દિવસ જ આવે હે. 12 વખત આવે હે. હાથે કરીને કઈ નહીં બોલતો. ફોટો પાડે. વિડિયો મારો વિડિયો મૂકીશ નહીં. લોકોને નથી ગમતું. લોકોને બહુ ગમે છે. નથી ગમતું. બહુ ગમે છે. જો લોકોને ગમતું હોય તો તમે લોકો કહો તમને ગમે છે કે નહીં આનો વિડિયો. એક જ વ્યક્તિને નથી ગમતું. કોને? એ ના કહેવાય. ના એ નથી. તો રિવીલ નહીં કરાય? રિવીલ કર્યા જેવું. એવું છે. રુદુ ચલો ગરબા ગઈએ આપણે. ચલો. હા. તો અમારી પાણીની પાઇપ તૂટી ગઈ હતી અને આખું ટેરેસ પાણી થઈ ગયું હતું. તો પછી અડધો ટાઈમ અમારો એમાં ગયો. બધું પાણી થઈ ગયું. હે? ફાટી જઈ ને એટલે કહું. આ લાકડા રાખ. મેં કર્યું તો એક દિવસ બંધ. લાકડાથી થઈ જશે. નાના બધા ભેગા થઈને મોટા બને. તને ખબર હે? આંધી થઈ જશે. સાચું. આંધી થઈ જશે. 10 તો ના નાખીશ.
બરાબર હે આ લાકડા યાર. હેપી દિવાળી, હેપી દિવાળી. મમ્મી થાકી ગઈ હતી તો પછી અમે લોકો રાંદ્રા કેફેમાં ગયા હતા ઢોસા ખાવા માટે. અચ્છા, પરાઠા એન્ડ દાલ મખની. ઢોસા આવી ગયા છે અમારા. હવે ટેસ્ટ કર. ગરમ છે લાઈ હું કરું. કેવું છે? પંજાબી સબ્જી જેવું જ છે. તો આજે તો બહુ વિડીયો ઉતાર્યા નહોતા કારણ કે અમે લોકો નાચવામાં અને પતંગ ઉડાવવામાં અને બધામાં બિઝી હતા. તો વિડીયો શોર્ટ જ છે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય.